આ વાર્તા સાંભળીને આપણને ઘણું બધું શીખવા મળે છે, તો આ વાર્તાને પૂરી સાંભળજો. તો ચાલો વિડિયો શરૂ કરીએ. નદી કિનારે એક ગરમ ગરમ બપોરે એક નાની કીડી નદી કિનારે ભટકતી હતી. તે વહેલી સવારથી જ ખોરાક ભેગો કરી રહી હતી અને સખત મહેનતને કારણે તેને ખૂબ તરસ લાગી હતી. સૂર્યપ્રકાશમાં નદીનું પાણી ચમકતું હતું અને કીડીએ નક્કી કર્યું કે પાણી પીવાનો આ યોગ્ય સમય છે. એક અચાનક અકસ્માત કીડી પાણી પીવા માટે નદી કિનારે ઝૂકી ગઈ. ત્યારે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને વહેતા પ્રવાહમાં ફસાઈ ગઈ. પાણી જોરદાર હતું અને નાની કીડી તરતી રહેવા માટે સંઘર્ષ કરતી હતી. જોકે તેણે તરવાનો પ્રયાસ કર્યો, પ્રવાહ ખૂબ જ શક્તિશાળી હતો અને કીડીને ડર હતો કે તે કાયમ માટે વહી જશે. તે લાચાર લાગતી હતી, વિચારતી હતી, આ મારા માટે અંત હોઈ શકે છે. એક જરૂરિયાતમંદ મિત્ર સદભાગ્યે નજીકની ડાળી પર આરામ કરી રહેલા એક દયાળુ કબૂતરે પાણીમાં સંઘર્ષ કરતા નાના પ્રાણીને જોયું. કીડીની તકલીફ જોઈને કબૂતરને તરત જ મદદ કરવાની ઈચ્છા થઈ. તેણે આસપાસ જોયું અને જમીન પર એક મોટું પાંદડું જોયું. ઝડપથી કામ કરતા કબૂતરે તેની ચાંચ વડે પાંદડું ઉપાડ્યું. કીડી જ્યાં તરી રહી હતી ત્યાં ઉડી ગયું અને કાળજીપૂર્વક પાંદડું કીડીની નજીક મૂક્યું. પાંદડા પર સલામત કીડીએ પાંદડાને નજીકમાં તરતું જોયું અને ખૂબ જ રાહત સાથે તેના પર ચડી ગઈ. પાંદડાએ એક સલામત પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને કબૂતરે તેને ધીમેથી નદી કિનારે ધક્કો માર્યો. કીડીને સૂકી જમીન સુધી પહોંચવામાં મદદ કરી. એકવાર મજબૂત જમીન પર પહોંચ્યા પછી કીડીએ કબૂતર તરફ જોયું અને કહ્યું, ખૂબ ખૂબ આભાર, પ્રિય કબૂતર. તે મારો જીવ બચાવ્યો અને હું તારી કૃપા હંમેશા યાદ રાખીશ. કૃતજ્ઞતા અને મિત્રતા. કબૂતર હસ્યું અને જવાબ આપ્યો, જ્યારે શક્ય હોય ત્યારે બીજાઓને મદદ કરવી હંમેશા સારું છે, નાની કીડી. કોઈ દિવસ તમને બીજા કોઈને ઉપકાર પરત કરવાની તક મળી શકે છે. તે સાથે કબૂતર તેની ડાળી પર પાછું ઉડી ગયું, ખુશ થઈને કે તેણે ફરક પાડ્યો છે. એક નવો ભય દેખાય છે. દિવસો વીતતા ગયા અને જંગલમાં જીવન રાબેતા મુજબ ચાલુ રહ્યું. પરંતુ એક બપોરે ધનુષ્ય અને તીર સાથે એક શિકારી ઝાડમાંથી શાંતિથી આવ્યો. તેણે જોયું કે સુંદર સફેદ કબૂતર ડાળી પર બેઠેલું છે અને વિચાર્યું, કેટલું ભવ્ય પક્ષી! તે એક અદ્ભુત ઇનામ બનાવશે. તેણે કાળજીપૂર્વક પોતાના તીરને નિશાન બનાવ્યું. શંકા ન કરતા કબૂતરને પકડવાની તૈયારી કરી. કીડીનું ઝડપી વિચાર. નજીકમાં કીડી જેને એક સમયે કબૂતરે બચાવી હતી તે ખોરાક એકત્રિત કરવામાં વ્યસ્ત હતી ત્યારે તેણે શિકારીને તેના મિત્ર પર નિશાન બનાવતો જોયો. ભયને સમજીને કીડીએ ઝડપથી કાર્ય કરવાનું નક્કી કર્યું. ખચકાટ વિના તે શક્ય તેટલી ઝડપથી શિકારીના પગ તરફ રડતી ગઈ અને તેની બધી શક્તિથી તેને તીક્ષ્ણ ડંખ માર્યો. નજીકથી ભાગી જવું. અચાનક પીડાથી ગભરાઈને શિકારીએ બૂમ પાડી, આઉચ! અને તેનું ધનુષ્ય છોડી દીધું. અવાજથી કબૂતર ગભરાઈ ગયું. તેણે નીચે જોયું અને શિકારીને જોયો. ભયનો અહેસાસ થતાં કબૂતર ઝડપથી ઉડી ગયું, પકડાઈ ન જાય તે માટે. શિકારી હવે હતાશ અને દુઃખી તેની યોજનાઓ છોડીને જંગલ છોડી ગયો. એક હૃદયસ્પર્શી પુનઃમિલન. કબૂતર ભાગી છૂટ્યું
કીડી પાસે ઉડી ગયું અને કહ્યું, આભાર, પ્રિય મિત્ર. આજે તમે મારો જીવ બચાવ્યો જેમ મેં એક વખત તમારા જીવ બચાવ્યા હતા. કીડીએ હસીને જવાબ આપ્યો, મેં તમારા માટે ફક્ત તે જ કર્યું જે તમે એક સમયે મારા માટે કર્યું હતું. જેમ તમે કહ્યું હતું તેમ દયા હંમેશા પાછા ફરવાનો રસ્તો શોધે છે. તે દિવસથી કીડી અને કબૂતર એક ખાસ બંધન વહેંચતા હતા. એકબીજાને યાદ અપાવતા હતા કે દયાનું એક નાનું કાર્ય મોટો ફરક લાવી શકે છે અને જે મિત્રો એકબીજાની સંભાળ રાખે છે તેઓ હંમેશા મદદ કરવાના રસ્તા શોધશે. તો આવી જ નવી વાર્તાઓ જોવા માટે કે કિડ્સ ચેનલ સબસ્ક્રાઇબ કરો.